જે વિડીયોમાં તમે જે ગા જોઈ રહ્યા છો એ આપણી સંધ્યા છે, પણ આ વિડીયો અત્યારે લઈને આવ્યાનું કારણ એક જ છે કે ભાઈ જીએલડીબી જે બુલમાં મારે મિસ્ટેક થઈ હતી. મેં તો વિડીયો અપલોડ કર્યો છે કે ભાઈ કેવી રીતે જીએલડીબીમાં આપણા પાડાનું સિલેક્શન ન થયું, પણ એ મારી પાસે હું બોલ્યો ને તમે વિશ્વાસ કર્યો પણ પ્રૂફ નથી. પણ હું અત્યારે આ વિડીયો બનાવીને એટલે મૂકું છું કે ભાઈ બાયફના અમુક બચ્ચા એવા આવ્યા કે ભાઈ એચએફ કરતાંય બેઝ એમ, એટલે એના કર્મચારી સાથે અને ડૉક્ટર સાથે વાત થઈ. મેં કીધું આ ગીરમાં કઈ રીતે આ બની શકે. પછી એ વાત તો અહીંયા પૂરી થઈ ગઈ હતી, પણ પછી જ્યારે અમારા અહીંના બાયફના સેન્ટરના સાહેબ છે એને મને ફોન કર્યો કે ભાઈ 5 સીમન આવ્યા છે જે 8 લીટર પ્લસ કે ભાઈ મિનિમમ 8 લીટર જે ગામમાં દૂધ હોય એમાં આપણે આ ડોઝ મૂકવાનો છે. અને એ સીમનમાં એમ છે કે ભાઈ વાછડી આવે તો પશુપાલકની અને વાછડો આવે તો બાયફવાળાને દેવાનો. એટલે મેં એને ત્યારે એમ કીધું, મને એને ડોઝનું નામ તો નહોતું કીધું. મેં કીધું 8 નહીં, મેં કીધું તમને હું 10 લીટરવાળી ગા આપું છું. મેં કીધું આપણી ગામાં તમારે ડોઝ મૂકવાનો અને જ્યારે ડિલિવરી દઈ દે ને પછી તમારે 4 ટાઈમ ચેક કરવાનું. જો 10 લીટર કરતાં એક ટીપું દૂધ એવો શું રહેતો હોય તમારે કદાચ વાછડો આવ્યો ને તો તમારે નહીં લઈ જવાનો. એટલે જ્યારે આ ગા હિટમાં આવી ત્યારે હું તો ભૂલી ગયો હતો કે ભાઈ મારે આમાં બાયફનું બીજદાન કરાવવાનું છે, કારણ કે ઓલરેડી હું મારા પ્લાનમાં હતો કે ભાઈ મારે નેક્સ્ટ બચ્ચું કયું જોઈશે આ ગાની અંદર. એટલે મેં એ બુલનો ડોઝ અવેલેબલ રાખ્યો જ તો. આમાં નામ નથી બોલતો એનું કારણ એ છે કે ભાઈ હું કોઈને નામ બોલીને કોઈ વ્યક્તિ એ બીજદાન કરાવવા જાય એવો ગેરમાર્ગે દોરવા નથી માગતો, એ માટે નામ નથી બોલતો. પણ હા, જે ડોઝ મુકાયો છે એનું નામ હું આમ જરૂર તમને કહીશ. એટલે ડૉક્ટરે મને કીધું કઈ ગા છે, મેં કીધું આવડી આ 10 લીટરવાળી. તો મને કે અમને એ એક વેતર આપી દો તમે. એટલે મેં કીધું ભાઈ તમે કયો ડોઝ મૂકવાના છો એ કયો મને. એટલે મને એને સાગનો 1063 નંબર કીધો. મેં ડિટેલ તો મને ખબર જ હતી કે ભાઈ ગોંડલિયાનો છે, પણ થોડુંક કલરના હિસાબે એવું લાગતું હતું કે ગોંડલિયો હોઈ શકે ન હોઈ શકે. એટલે પછી 3-4 વ્યક્તિને એના ફોટા મોકલ્યા મેં કે ભાઈ આ રીતની ગોંડલિયાની માહિતી કહે છે. એટલે 50% એમ રહ્યું. અમુક એમ કીધું કે મારી પાસે કોઈ ડિટેલ નથી કે ભાઈ આનો બાપ ગોંડલિયો જ હોઈ શકે એમ, તો સાગવાળાએ લખેલું છે એવી રીતે. પણ 2 જગ્યાએથી મને વ્યૂઝ મળ્યા કે ના ના ગોંડલિયો જ છે. એટલે બુલની કન્ડિશન બહુ સારી હતી. એટલે આપણે ડૉક્ટરને કીધું ભાઈ તમે એઆઈ કરી જાઓ. એટલે એ આવીને એઆઈ કરી ગયા. હાલમાં મારા ખ્યાલથી ગા કદાચ 5 કે 6 મંથ પ્રેગ્નન્ટ હશે. અટકળે તમને કહું છું 3 મંથ તો કન્ફર્મ, 3 કે 4 મંથ તો કન્ફર્મ. પણ અભી હાલ વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કર્યું એટલે મેં કંઈ એમાં જઈને જોયું નહીં કે ભાઈ પ્રેગ્નન્ટ કેટલા મંથ છે એમ. હાલમાં એ ગા 2 ટાઈમ દોવા દે છે, વાછડી આપણે મૂકતા નથી. હાલમાં એનું એક ટાઈમનું 6 લીટર મિલ્ક છે. હવે અત્યારના મિલ્કની આરે કોઈ લેવા દેવા નથી, પણ આપણે મેં કીધું એમ કે ભાઈ આપણે જે ડૉક્ટર આરે વાત થઈ છે કે ભાઈ 10 લીટર કરતાં એક ટીપું દૂધ એ ઓછું હોય તો તમારે વાછડો નહીં લઈ જવાનો. પણ આમાં થોડીક મને એ દુવિધા છે કે વાછડો આવવાની શક્યતા તો બહુ ઓછી રહેશે આમાં. કે ભાઈ ગાયે 5 ડિલિવરી આપી, એમાં 4 વાછડીઓ છે અને એક વાછડો આવ્યો, એના ઉપરથી કહું છું. પણ મને ખબર છે કે ભાઈ ગા ઉપર કોઈ આધાર રાખતો જ નથી વાછડા વાછડીનું. એ વાછડા વાછડીનો આધાર તો હંમેશા બુલ ઉપર જ હોય છે. પણ આ વિડીયો બનાવવાનું કારણ એક જ હતું મારું કે ભાઈ જે જીએલડીબી પાડાનો જે મેં વિડીયો મૂક્યો હતો, ઘણાએ પસંદ કર્યો અને વિશ્વાસે કર્યો કે ભાઈ હું આ વ્યક્તિ આવી રીતે સાચું બોલું છું એમ.
પણ આ અત્યારથી તમને અગાઉ કહી દઉં છું કે ભાઈ આ રીતનું મારે બાય ફારે કનેક્શન થયું છે. હવે કાલ વાસળો આવે અને 10 લીટર દૂધ દોયા પછી એ રિજેક્ટ કરે તો એના પ્રૂફ મારી પાસે પડ્યા છે. એમ તારે કોલ રેકોર્ડિંગ બરાબર એ હું તારે આ યુટ્યુબ ચેનલમાં મૂકીશ. પછી જો આમાં કાંઈ આઘું પાછું થાય તોની વાત છે. વાસળી આવી ગઈ તો કાંઈ સવાલ નથી. વાસળો આવ્યા પછી આપણે અહીંયા દૂધ લાઈવ મિલ્કિંગ જ કરવાનું છે સીધું. એને દૂધ જોઈ લેવાની છૂટ છે 10 લીટર અને આપણે લાઈવ મિલ્કિંગ જ મૂકવાનું થાય છે. ઘણા સમયથી વિડીયો આવ્યો નથી. ચાલો મેં કીધું આ એક માહિતી છે મૂકી દઉં તમારી સાથે.